અંગ્રેજ શાસનમાં ભરૂચમાં નર્મદા નદી પર બનેલા સિલ્વર બ્રિજને 92 વર્ષ થઈ ગયા છે। ત્યારે સિલ્વર બ્રિજને આરામ આપી અમૃત ભારત અંતર્ગત રેલવે વિભાગ દ્વારા 500 કરોડના ખર્ચે નવો બ્રિજ બનાવવામાં આવશે તેમ પર્યાવરણના દિવસના દિવસે ડીઆરએમ તેમજ સિનિયર ડીસીએમએ માહિતી આપી હતી। અંગ્રેજોના સમયમાં બનેલા રેલવે સિલ્વર બ્રિજને હવે 92 વર્ષ થઈ ગયા છે। ત્યારે તે અમૃત ભારત હેઠળ નવું નિર્માણ કરવાની કવાયત હાથ ધરવામાં આવે છે। 5 જૂન એટલે કે પર્યાવરણ દિવસે વડોદરાના ડીઆરએમ તેમજ સિનિયર ડીસીએમએ ભરૂચ રેલવે સ્ટેશન ખાતે બે પ્રકલ્પોના ઉદ્ઘાટન માટે આવ્યા હતા। ત્યારે તેમણે ભરૂચ મીડિયા સમક્ષ નવા બ્રિજ અંગેની માહિતી આપતા જણાવ્યું કે ફૂટ ઓવર બ્રિજ તેમજ લિફ્ટની કામગીરી આ વર્ષના અંત સુધીમાં પૂર્ણ થઈ જશે। વધુમાં તેમણે ઉમેર્યું હતું કે નર્મદા નદી પર 92 વર્ષ પહેલા અંગ્રેજોએ સિલ્વર બ્રિજ બનાવ્યો હતો જે ક્રોસમાં છે। બીજી તરફ તેની આયુ હવે પૂર્ણ થવા પર છે। ત્યારે રેલવે વિભાગ દ્વારા નવો રેલવે બ્રિજ બનાવવા જઈ રહી છે। 500 કરોડના ખર્ચે બનનારા બ્રિજના કારણે વળાંકમાં રહેલા ભરૂચ રેલવેના પ્લેટફોર્મ અને યાર્ડ પણ સીધું કરાશે જેથી ભરૂચમાંથી ટ્રેનને 200 કિલોમીટરની ઝડપે પસાર કરી શકાય। નવા રેલવે બ્રિજના નિર્માણ માટે ડિટેલ પ્રોજેક્ટ રિપોર્ટ બનાવાઈ રહ્યો છે અને વર્ષ 2027માં નવા પુલના નિર્માણની કામગીરી શરૂ થઈ શકે છે તેવી આશા તેમણે વ્યક્ત કરી હતી। भरूच के हम फैसिलिटी बढ़ा रहे हैं। इसका फुट ओवर ब्रिज आपने देखा होगा एडवांस स्टेज में है। इसका स्टील लॉन्चिंग शुरू हो जाएगा ताकि हमारा टारगेट है कि इस साल इस फुट ओवर ब्रिज को हम शुरू कराएं लिफ्ट के साथ में। माननीय सांसद श्री ने एक भी कहा था जो कि हमारे इंजीनियर्स ने भी देखा था कि जो नर्मदा का ब्रिज है ये काफ़ी पुराना है, इसको रिकन्स्ट्रक्शन की ज़रूरत है ताकि भरूच में ट्रेन की स्पीडें भी बढ़ें। तो ये वर्क सैंक्शन हुआ है। ये कार्य जो है इसकी डिटेलिंग अभी चल रही है, डीपीआर बन रहा है। डिटेलिंग सैंक्शन होके उस हिसाब से ये कार्य भी एक आध साल में शुरू हो जाएगा ताकि हमें जो नर्मदा पे नया ब्रिज भी बन जाएगा। उसके तहत जो है उसका एक और फ़ायदा होगा, यार्ड रिमॉडल होगा, उससे जो प्लेटफॉर्म है उसकी लंबाई बढ़ेगी। जो ये वाला प्लेटफॉर्म है इस पर लंबाई 24 कोच के हिसाब से हो जाएगी ताकि लंबी दूरी की गाड़ियाँ भी हम यहाँ रोक पाएंगे। तो जो पैसेंजर्स को और फर्दर फायदा होगा। धन्यवाद। લાઈફમાં ગમે તેટલા ગોટાળા કર્યા હોય ને અને એ બધા ગોટાળાને જો ભૂલવા હોય ને તો ગોટાળા પફ ખાઈ લેજો। કેમ છો ભરૂચના ફૂડ લવર્સ? હું તમારી માટે એક એવી પ્લેસ લઈને આવ્યો છું જ્યાં પફ નથી, પફની આખી દુનિયા છે। ગોતીલો તમે ગોતીલો 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 તમે ગોતીલો ગોતીલો નથી જે મજામાં ખાલી બાવટા ધજામાં એવો હાડનો પ્રવાસી ગોતીલો। મસાલા પફથી લઈને મેક્સિકન પફ, ચીઝ લવર્સ માટે માયોનીઝ પફ અને સ્પાઇસી જોઈએ છે તો શેઝવાન ગાર્લિક પફ જોરદાર છે। રેગ્યુલર, બટર, લિક્વિડ ચીઝ કે પ્રોસેસ ચીઝ તમે જે કહો એવી સ્ટાઇલમાં પફ બનશે। અને આ તો ખાલી શરૂઆત છે। અહીંયા પફ પીઝા, બર્ગર, ફ્રેન્ચ ફ્રાઈઝ, બ્રાઉની વિથ આઈસ્ક્રીમ, ચોકો બ્રાઉની આ બધું એક જ જગ્યાએ। પફ હાઉસમાં તમે આટા મારી મારીને થાકી જશો પણ પફ હાઉસમાં પફની વેરાયટીઝ ક્યારેય નહીં થાકે। કેમ કે ચીઝ હોય કે સ્પાઇસ, પફ હાઉસમાં છે બધું જ નાઇસ। A4 હરિહર કોમ્પ્લેક્સ, જાડેશ્વર રોડ, નિયર તુલસીધામ શાક માર્કેટ, ભરૂચ। નારાયણ વિદ્યાલય ભરૂચ ધોરણ 11 ઇંગ્લિશ મીડિયમ વિજ્ઞાન પ્રવાહમાં એડમિશન લઈ મેડિકલ, એન્જિનિયરિંગ જેવા અન્ય ક્ષેત્રોમાં ઉજ્જવળ કારકિર્દી બનાવવા ઈચ્છો છો તો ચિંતા કરશો નહીં। ભરૂચના શક્તિનાથ વિસ્તારમાં નારાયણ વિદ્યાલયમાં પૂર્વ પ્રાથમિકથી ધોરણ 12 કોમર્સ અને વિજ્ઞાન પ્રવાહની ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ ચાલે છે જેમાં અદ્યતન સુવિધાઓ, શૈક્ષણિક વાતાવરણ, પ્રાયોગિક શિક્ષણ દ્વારા વિદ્યાર્થીઓની વ્યક્તિગત કાળજી, વિવિધ પ્રોજેક્ટ્સ અને પ્રયોગો દ્વારા વિદ્યાર્થીનું ઉત્તમ ઘડતર કરાવતી શાળા એટલે નારાયણ વિદ્યાલય। ચાલુ વર્ષે બોર્ડમાં 90% ઉપર પરિણામ, કોમર્સમાં 100% પરિણામ, એસએસસીમાં A1 ગ્રેડમાં 16 વિદ્યાર્થીઓ, અનુભવી શિક્ષકો દ્વારા શિક્ષણ। નારાયણ વિદ્યાલય, આજે જ સંપર્ક કરો નારાયણ વિદ્યાલય, શક્તિનાથ, भरूच। मेरे बेटे को 11th साइंस इंग्लिश मीडियम में एडमिशन लेना है पर भरूच में तो। अरे घबराइए मत, आइए नारायण विद्यालय, शक्तिनाथ, भरूच। प्री प्राइमरी से 11th साइंस एंड 11th कॉमर्स इंग्लिश मीडियम में एडमिशन शुरू है तो ख्याल रहे कहीं लेट ना हो जाए क्योंकि 12th कॉमर्स इंग्लिश मीडियम और गुजराती मीडियम में 100% रिजल्ट मिला है। और हाँ, यहाँ लेटेस्ट लैब एंड टेक्नोलॉजी के साथ एजुकेशन भी मिलेगा क्योंकि एडवांस जमाने के लिए एडवांस एजुकेशन सिर्फ नारायण विद्यालय में ही मिलेगा।